નમસ્કાર મિત્રો, તો તમારી પોતાની ચેનલ પર ત્રિકોણ ગણતરીના ત્રીજા ભાગમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આ તમામ આકૃતિઓ આપણે ખૂબ જ સરળ રીતે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છુપાયેલા છે એ તમામ આપણે એની ગણતરી કરીશું। તો જોવાનું ભૂલશો નહીં। તો સ્ટેપ બાય સ્ટેપ દરેક આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છુપાયેલા છે એ તમામ જોઈશું। તો પ્રથમ જોઈશું આપણે, તો આવો ત્રિકોણ આવી આકૃતિ આપેલી હોય તો તેમાં સૌપ્રથમ 1 2 3 4 નંબર આપી દેવાનો અને એક મોટો ત્રિકોણ એટલે કે 5 ત્રિકોણ આ આકૃતિની અંદર છુપાયેલા છે। એવી જ રીતે એવો ને એવો જ બીજો ત્રિકોણ, તો એમાં પણ 4 અને 4 ટોટલ એક મોટો ત્રિકોણ એટલે કે 9 ત્રિકોણ છુપાયેલા છે। એવી જ રીતે આ ત્રિકોણમાં પણ અંદરથી આપણે જોઈશું તો 4 અહીં પણ 4 નંબર આપી દઈએ તો પણ ચાલે, અને અહીં પણ 4 અને એક મોટો ત્રિકોણ એટલે કે ટોટલ 13 ત્રિકોણ આ આકૃતિની અંદર છુપાયેલા છે। આવો ત્રિકોણ આપેલો હોય તો એમાં પણ આપણે આગળ જોયા તે પ્રમાણે 9 ત્રિકોણ વત્તા એક અંદર છુપાયેલો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ એટલે કે ટોટલ 11 ત્રિકોણ આ આકૃતિની અંદર છુપાયેલા છે। એવી જ રીતે જોઈશું તો અહીં પણ 3 આપણે આગળના ભાગમાં જોઈ લીધું છે કે આ 3 કઈ રીતે આવે છે। એવી જ રીતે 9 અંદર 4 અંદર છુપાયેલો ત્રિકોણ 1 વત્તા એક મોટો ત્રિકોણ જેને પણ આપણે ગણતરીમાં લઈશું, ટોટલ 15 ત્રિકોણ આ આકૃતિની અંદર સમાયેલ છે। આગળ જોઈશું તો આવી આકૃતિ આપેલી હોય તો એમાં સૌપ્રથમ આપણે નંબર આપી દઈશું। તો આવી રીતે નંબર આપ્યા પછી 4 ગુણ્યા 2 કરી દેવાના એટલે 8 ત્રિકોણ આ આકૃતિની અંદર સમાયેલ છે। આગળ જોઈશું તો એમાં પણ એવો ને એવો બીજો ત્રિકોણ, તો આમાં પણ આપણે 1 2 3 4 5 6 7 8 નંબર આપી દઈશું અને એને 2 વડે ગુણી દઈશું એટલે આપણો જવાબ તરત જ મળી જશે, એટલે કે 16 ત્રિકોણ આ આકૃતિની અંદર સમાયેલ છે। એવો ને એવો બીજો ત્રિકોણ લઈએ તો એમાં પણ 1 2 3 4 5 6 7 અને 8 નંબર આપી દઈશું। 8 ગુણ્યા 2 એટલે કે 16 ત્રિકોણ। એ જ રીતે અંદર બીજું જે ચોરસ આપેલું છે એમાં પણ 1 2 3 4 5 6 7 8 એટલે કે 16 ત્રિકોણ આમાં પણ એટલે કે ટોટલ 32 ત્રિકોણ આ આકૃતિની અંદર સમાયેલ છે। આગળ જોઈશું તો એમાં પણ સૌપ્રથમ આપણે નંબર આપી દઈશું 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે 16 ત્રિકોણ। એવી જ રીતે અહીં પણ 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે 16 ત્રિકોણ અહીં પણ। હવે આપણે જોઈશું કે અંદર છુપાયેલો ત્રિકોણ એ પણ ગણતરીમાં લઈશું, તો અહીં પણ એક અને આ બાજુથી એક એટલે કે ટોટલ 2 ત્રિકોણ છુપાયેલા એટલે કે 34। એવી જ રીતે આવી રીતના ત્રિકોણ આપેલા હોય તો સૌપ્રથમ આપણે મોટા ત્રિકોણ ગણી લઈશું, 3 વત્તા અંદર સમાયેલ તો અહીંથી 1 વત્તા આ પણ ગણતરીમાં લઈશું અને એક આ પણ ગણતરીમાં લઈશું એટલે કે ટોટલ બીજા 3 એટલે કે 6 ત્રિકોણ આ આકૃતિની અંદર સમાયેલ છે।
we're breaking out, but I'm not living without you.